નમસ્તે, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજીસ્ટ અને આઈવીએફ એક્સપર્ટ, માતુલી આઈવીએફ એન્ડ વુમન કેર. આઈવીએફની સારવાર દરમિયાન ફ્રેશ એમ્બ્રિયો અથવા ફ્રોઝન એમ્બ્રિયો ક્યારે મૂકવા જોઈએ તેની આજે ચર્ચા કરીશું. આઈવીએફની સારવાર કર્યા બાદ જ્યારે પણ ગર્ભ મૂકવાનો સમય થાય છે અથવા આઈવીએફની સારવાર શરૂ કરતાં પહેલાં જ દર્દીને એક મૂંઝવણ હોય છે, મારે ફ્રેશ ગર્ભ મૂકવા કે ફ્રોઝન ગર્ભ મૂકવા. તો આજે આપણે ફ્રેશ ગર્ભ ક્યારે મૂકવા જોઈએ, ફ્રોઝન ગર્ભ ક્યારે મૂકવા જોઈએ, તેના ફાયદા શું, ગેરફાયદા શું, હાલમાં સૌથી વધારે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે સૌપ્રથમ એ સમજીએ કે ફ્રેશ ગર્ભ અથવા ફ્રોઝન ગર્ભ એટલે શું. ફ્રેશ ગર્ભ તેમને કહેવામાં આવે કે સ્ત્રીબીજ લીધા પછી, એટલે કે ઓવમ પિકઅપ કરીએ અને સ્ત્રીબીજને લઈએ, તેનું ફલન કરવામાં આવે અને ફલન કરીને જે ગર્ભ બને એ ગર્ભને બીજા, ત્રીજા અથવા પાંચમા દિવસે જ તે જ મહિનામાં તે જ સાયકલ સમયે મૂકી દેવામાં આવે તો તેને ફ્રેશ એમ્બ્રિયો કહેવામાં આવે, એટલે કે ફ્રેશ એમ્બ્રિયો મૂક્યા છે તેવું કહેવામાં આવે. ફ્રોઝન એમ્બ્રિયો કોને કહેવામાં આવે કે ઓવમ પિકઅપ પછી સ્ત્રીબીજનું ફલન થાય અને ફલન થઈ અને બે, ત્રીજા અથવા પાંચમા દિવસના જે ગર્ભ બને છે આ ગર્ભને ફ્રીઝ કરી દેવામાં આવે છે, ફ્રોઝન કરવામાં આવે છે અને તેમને ક્રાયોપ્રિઝર્વેશન કરવામાં આવે છે. અને જે ગર્ભને સાચવવામાં આવે છે એ ગર્ભને પછીના માસિકના દિવસોમાં અથવા દર્દી જ્યારે પણ ઈચ્છે, 1 મહિના પછી, 6 મહિના, 12 મહિના, વરસ, 4 વર્ષ, 5 વર્ષ પછી પણ આ ગર્ભ જ્યારે પાછો ગર્ભાશયમાં મૂકવામાં આવે તો આ સાચવેલા ગર્ભને ફ્રોઝન એમ્બ્રિયો કહેવામાં આવે છે. હવે ફ્રોઝન કરવાની જે ટેકનિક પહેલાંના સમયમાં જે યુઝ થતી હતી અને હાલના સમયમાં શું ટેકનિક યુઝ થાય છે અને તેનાથી ફાયદા શું છે, ગેરફાયદા શું છે તે સમજીએ. થોડા વર્ષો પહેલાંની વાત કરીએ તો ગર્ભને જે ફ્રીઝ કરવાની ટેકનિક હતી એ સ્લો ફ્રીઝિંગ ટેકનિક હતી અને હાલના સમયમાં જે ટેકનિક વપરાય છે એ વિટ્રિફિકેશન ટેકનિક છે. સ્લો ફ્રીઝિંગ ટેકનિકમાં ગર્ભને ફરીવાર સર્વાઈવ કરવામાં આવે છે, એટલે થ્રો કરવામાં આવે છે ત્યારે જે પણ ગર્ભ ફ્રીઝ કર્યા હોય એમાંથી માત્ર 55% થી 65% જ ગર્ભ જીવંત મળતા હતા. એટલે જ્યારે સ્લો ફ્રીઝિંગ ટેકનિકનો ઉપયોગ થતો હતો ત્યારે ફ્રેશ ગર્ભમાંથી ફ્રોઝન કર્યા બાદ અને ફ્રોઝન કર્યામાંથી ફરીવાર એને થ્રો કરવામાં આવે, એટલે કે નોર્મલ વાતાવરણમાં ફરીવાર તેમને એક્ટિવ કરવામાં આવે, જીવંત કરવામાં આવે, ત્યારે તેમાંથી 40% થી 45% ગર્ભ મૃત થઈ જતા હતા, માત્ર 55% થી 65% જ ગર્ભ જીવંત મળતા હતા. તેથી તે સમયે આ ગર્ભ ગુમાવવાની બીકે લગભગ મોટાભાગના સેન્ટરોમાં ફ્રેશ એમ્બ્રિયો મૂકવામાં આવતા હતા. પરંતુ હાલની જે વિટ્રિફિકેશન ટેકનિક છે તે ટેકનિકમાં લગભગ 95% થી 99% ગર્ભ, સિવાય કે જે ગર્ભની સ્ટ્રક્ચર ખરાબ છે અથવા ગર્ભ સર્વાઈવ રહી શકે તેવા નથી, તેમનામાં કોઈ ગર્ભમાં જ ખામી છે તેવા ગર્ભ સિવાયના બાકી જે સારી ગુણવત્તાના ગર્ભ છે તેમાંથી લગભગ 99% સુધીના ગર્ભ જીવંત રહે છે અને તે ગર્ભ મૂકી શકાય તેવી સ્થિતિમાં હોય છે. તેથી હાલની સમયની સ્થિતિમાં ગર્ભને ફ્રોઝન કર્યા પછી ફરીવાર સર્વાઈવ મેળવવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે. તેથી હાલના સમયમાં ફ્રોઝન એમ્બ્રિયો મૂકવાનું લગભગ મોટાભાગના આઈવીએફ ડૉક્ટરો તેમજ આઈવીએફ સેન્ટરો પ્રિફર કરતા હોય છે. હવે સમજીએ કે ફ્રેશ એમ્બ્રિયો શા માટે મૂકવાનું આઈવીએફ કન્સલ્ટન્ટ અથવા આઈવીએફ સેન્ટર પ્રિફર નથી કરતા, તેના શું ગેરફાયદા છે તે સમજીએ. ફ્રેશ એમ્બ્રિયો કે જ્યારે ઓવમ પિકઅપ કર્યા પછી જ્યારે તરત ગર્ભ મૂકવામાં આવે છે ત્યારે જે સમયે સ્ત્રીબીજ લીધા છે તે સમયે ગોનોટ્રોપિન ઇન્જેક્શન આપવામાં આવેલા છે, સ્ત્રીબીજને લીધેલું છે, એટલે શરીરની જે હોર્મોન્સ છે તે અને ગર્ભાશયની દિવાલ કેટલીક વાર સિંક્રોનાઇઝ, એટલે કે જે ગર્ભ મૂકવાની જે સ્થિતિ હોય, જે પ્રમાણે દિવાલ હોવી જોઈએ કુદરતી રીતે, એ પ્રકારના દિવાલ પણ નથી હોતી અને હોર્મોન્સ પણ નથી હોતા. તેમના કારણે પરિણામ ઓછું મળવાની શક્યતા વધી જતી હોય છે. બીજું કારણ છે ગોનોટ્રોપિન ઇન્જેક્શન, જે સ્ત્રીબીજ સારા બનવા માટેના ઇન્જેક્શન આપવામાં આવે છે
અને ત્યારબાદ સ્ત્રીબીજ છૂટું પડવા માટેનું જે હોર્મોન્સનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શનોના કારણે શરીરમાં અમુક પ્રકારના હોર્મોન્સનું પ્રમાણ વધી જતું હોય છે. આ હોર્મોન્સનું પ્રમાણ વધવા બાદ જો તુરંત જ પ્રેગ્નન્સી રહે તો પ્રેગ્નન્સીમાં જે બીટા એસસીજીનું લેવલ વધે છે તેના કારણે દર્દીને ઓવેરિયન હાઇપરસ્ટિમ્યુલેશન સિન્ડ્રોમ થવાની શક્યતાઓ રહેતી હોય છે, જે એક ગંભીર તકલીફ થઈ શકે છે અને તેમાં દર્દીને કેટલીક વાર આઈસીયુમાં દાખલ કરવાની પણ જરૂર પડે તેમજ શરીરના કેટલાક અંગોને પણ નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે. આઈવીએફની સારવાર દરમિયાન OHS થવાની શક્યતાઓથી ગાયનેકોલોજીસ્ટ પણ હંમેશા સાવધાન રહેતા હોય છે અને તે ન થાય તેના માટે હંમેશા પ્રયત્ન કરતા હોય છે. તેથી ફ્રેશ એમ્બ્રિયોમાં તે જ મહિનામાં ગર્ભ મૂકવાથી અને પ્રેગ્નન્સી રહેવાથી દર્દીને OHS થવાની શક્યતાઓ વધી જતી હોય છે, જ્યારે ફ્રોઝન એમ્બ્રિયોમાં આ થવાની શક્યતાઓ ખૂબ નહીવત થઈ જાય છે. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ફ્રોઝન એમ્બ્રિયો શા માટે હાલના સમયમાં વધારે પ્રિફર કરવામાં આવે છે. સૌ પહેલાં તો આપણે કીધેલું કે ફ્રેશ એમ્બ્રિયોમાં જે OHS થવાના શક્યતાઓ વધારે હોય છે તે ફ્રોઝન એમ્બ્રિયોમાં એકદમ નહીવત થઈ જાય છે. તેમજ જે હોર્મોન સિન્ક્રોનાઇઝેશન એટલે કે જે હોર્મોન ઇમ્બેલેન્સ ઓવમ પિકઅપના સાયકલમાં જે થતું હોય છે તે ફ્રોઝન એમ્બ્રિયોમાં ખૂબ જ ઓછી થવાની શક્યતા હોય છે. ફ્રોઝન એમ્બ્રિયોમાં ઓવમ પિકઅપ પછી જ્યારે પણ દર્દીને માસિક આવે અથવા દર્દી જે મહિનામાં ગર્ભ મૂકવાનું ઈચ્છે છે તેમના બીજા ત્રીજા દિવસથી જ ઇસ્ટ્રોજન આપવામાં આવે છે. તેમજ જ્યારે પણ ઇસ્ટ્રોજનથી દિવાલ સારી બને છે ત્યારે પ્રોજેસ્ટોન આપી અને ગર્ભના દિવસ અનુસાર જે પ્રોજેસ્ટોન આપવામાં આવે છે તે અનુસાર દિવાલની ફળદ્રુપતા પણ વધારે હોય છે અને તેનાથી પ્રેગ્નન્સી પોઝિટિવ થવાની શક્યતાઓ પણ વધારે મળતી હોય છે. આ ઉપરાંત કેટલાક દર્દીઓ તેવા હોય છે કે જેમને પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવાની હજુ વાર છે, પરંતુ કેન્સર જેવી સારવાર લેતા હોય અથવા સ્ત્રીબીજ ખૂબ ઓછા થઈ જાય તેવા લાગતા હોય અથવા ખૂબ નાની ઉંમરે એન્ડ્રોમેટ્રોસિસ હોય અને સીરમ AMH લેવલ ડાઉન હોય તેવા દર્દીઓ સ્ત્રીબીજ લઈ અને ગર્ભ બનાવી અને ગર્ભ ફ્રીઝ કરી અને પોતાની ઈચ્છાથી પોતાના સમય અનુસાર અનુકૂળતા અનુસાર પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી શકે છે. હવે આપણે સમજીએ કે ફ્રેશ એમ્બ્રિયો ક્યારે મૂકવામાં આવે છે અથવા તેના શું ફાયદા હોય છે. ફ્રેશ એમ્બ્રિયો મૂકવાનો સાયકલ છે તે ટૂંકા ગાળાનું હોય છે, એટલે જે દર્દીને ઝડપથી IVFની સારવાર પૂરી કરવી છે તેમના માટે ફ્રેશ એમ્બ્રિયો પણ મૂકી શકે. અથવા કેટલાક દર્દીઓમાં સ્ત્રીબીજ ઓછા મળે અથવા ગર્ભ તેના કારણે ઓછા મળતા હોય અને તેમાં ફ્રીઝિંગને કારણે ગર્ભ લોસ થવાની બીક લાગતી હોય અથવા ડર લાગતી હોય તેવા સંજોગોમાં કેટલીક વાર સારવાર કરનાર ડૉક્ટર દર્દીને જે પણ પરિણામ ભલે ઓછું મળે પરંતુ કંઈ પણ પરિણામ મળે અને ફ્રીઝિંગ પ્રોસેસમાં ગર્ભનો લોસ ના થઈ જાય તેવા સંજોગોમાં પણ ફ્રેશ એમ્બ્રિયો મૂકવાની સલાહ આપતા હોય છે અને કેટલીક વાર તેમાં દર્દીને પરિણામ પણ પોઝિટિવ મળતા હોય છે. હવે આપણે જાણીએ કે દર્દીએ ફ્રેશ એમ્બ્રિયો મૂકવા કે ફ્રોઝન એમ્બ્રિયો મૂકવા તે કેવી રીતે નક્કી કરવું જોઈએ. દર્દીએ ફ્રેશ એમ્બ્રિયો મૂકવા કે ફ્રોઝન એમ્બ્રિયો મૂકવા તે નક્કી કરવાનો આધાર તેમની સારવાર કરનાર IVF એક્સપર્ટ ડૉક્ટરની સલાહ અનુસાર કરવી જોઈએ. કારણ કે IVF એક્સપર્ટ ડૉક્ટર જે દર્દીની સારવાર કરે છે તે દર્દીના સ્ત્રીબીજ કેવા છે, તેના ગર્ભની ગુણવત્તા કેવી છે, તેમાં તેમની ગર્ભાશયની દિવાલ કેટલી છે અથવા ફ્રેશ એમ્બ્રિયો મૂકવા કે ફ્રોઝન એમ્બ્રિયો મૂકવા બેમાંથી કયામાં વધારે સારું પરિણામ મળી શકશે તે IVF એક્સપર્ટ ડૉક્ટરને તેમની સારવાર દરમિયાન ખ્યાલ પડતો હોય છે. આ ઉપરાંત તે IVF એક્સપર્ટ ડૉક્ટર કેટલીક વાર તેમના એમ્બ્રિયોલોજીસ્ટ ડૉક્ટર સાથેની સલાહથી આ નક્કી કરતા હોય છે. તેથી દર્દીએ ફ્રેશ એમ્બ્રિયો મૂકવા કે ફ્રોઝન એમ્બ્રિયો મૂકવા તે IVF એક્સપર્ટ ડૉક્ટરની સલાહ અનુસાર કરવી જોઈએ. પરંતુ હા, પોતાની પ્રેગ્નન્સી ક્યારે પ્લાનિંગ કરવી તેના સંબંધિત ચોક્કસથી ડૉક્ટર સાથે સલાહ મશવરો કરી લેવો જોઈએ. તો આજે આપણે જાણ્યું કે ફ્રેશ એમ્બ્રિયો ક્યારે મૂકવા, ફ્રોઝન એમ્બ્રિયો ક્યારે મૂકવા, તે કેવી રીતે મૂકવા અને તે કેવી રીતે નક્કી કરવું તે સમજવાનો પ્રયત્ન કરીએ. સ્ત્રીરોગ, પ્રેગ્નન્સી અને વંધ્યત્વને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.